નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અરવલ્લી ઉંડવા ચેકપોસ્ટ પર હોન્ડા સિટી કારમાં બનાવેલ ગુપ્તખાનામાંથી મેઘરજ પોલીસે 1 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સૈફાલી બરવાલે જિલ્લાના પોલીસ તંત્રને વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે સતર્ક રહેવા જણાવ્યા બાદ પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા કટિબદ્ધ બન્યું છે. લોકસભા ચૂંટણીના પડઘમ બાકી રહ્યા છે ત્યારે પોલીસ તંત્રમાં પ્રોહિબિશન ડ્રાઈવ ચાલતી હોય મેઘરજ પોલીસ મથકના પીએસઆઈ આરબી રાજપૂત અને તેમનો સ્ટાફ ઉંડવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા તે સમયે શંકાસ્પદ હાલતમાં આવી પહોંચેલ એક હોન્ડા સિટી કારની તલાશી લેતા કારમાં ગુપ્તખાનું બનાવીને સંતાડીને લવાયેલી 156 બોટલ વિદેશી દારૂ ઝડપાઈ ગયો હતો. વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂપિયા 3.17 લાખના મુદ્દામાલ સાથે આરોપી કાર ચાલક ઇન્દ્રજીતસિંહ વિક્રમસિંહ ચૌહાણ રહે સાકોદરા તાલુકો ચીખલી જિલ્લો ડુંગરપુરને ઝડપી લઈ અન્ય ફરાર આરોપી માલ ભરી આપનાર સુનિલ ચૌધરી ઉદેપુર અને માલ મંગાવનાર મહાદેવ રામભાઈ ગાંધીનગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ અલ્પેશ ભાટિયા, એનએન ન્યૂઝ, અરવલ્લી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.